जब जब हो धर्म के हानि बाढ़ असुर अधर्म करही नीति जाए नहीं बरनी सीधा ही बेप्र तब तब प्रभु धरी विविध शरीरा हरहि कृपा निधि सदवीरा तब तब प्रभु वर्णन करता कहे छे बे चार तमारी आगळ राम जन्मना कारण बतावुं। पेલું કારણ બતાવે છે ભગવાન વિષ્ણુના બે પાર્ષદો જય અને વિજય સનત કુમારો દર્શન કરવા માટે આવ્યા। સનત કુમારો એને અટકાવ્યા સનત કુમારોને, ત્યારે સનત કુમારોએ શાપ આપ્યો કે તમે બંને અસુર થઈ જાઓ, અને આ બંને અસુર થયા। એક જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ બન્યા, ત્યારે ભગવાન વરાહ અને ઋષિનો અવતાર લઈને આવ્યા। બીજા જન્મમાં એ રાવણ અને કુંભકર્ણ બન્યા, એને મારવા માટે ભગવાન રામ પ્રગટ થયા। એક કારણ। બીજું કારણ બતાવતા કહે છે એક કલ્પમાં જલંધર નામે મોટો દૈત્ય છે, એની પત્નીનું નામ વૃંદા છે। પાતિવ્રત ધર્મને પાળવા વાળી પરમ સતી છે। દેવતાઓ ઉપર એણે વિજય મેળવ્યો છે। દેવતાઓ ડરી અને પ્રાર્થના કરે છે, ત્યારે ભગવાન વિષ્ણુ છળ કરે છે, છળ કરી અને આને છેતરે છે। ત્યારે આ સતી ક્રોધમાં આવે છે, ક્રોધમાં આવી અને એને શ્રાપ આપે છે, અને એ શાપને કારણે ભગવાન આ ધરાની ઉપર નર રૂપ લઈને આવે છે, અને જે જલંધર હતો એ બીજા જન્મની અંદર રાવણ બન્યો। એક કારણ એ તુલસીદાસજી મહારાજે લખ્યું છે પ્રતિ અવતાર કથા પ્રભુ કેરી सुन मुनि बरनी कबीन घनेरी नारद श्राप दिन एक बारा कल्प एक लगी अवतार गिरिजा चकित भई सुनी वाणी नारद विष्णु भगत मुनि ज्ञानी नारद ત્રીજું કારણ ભગવાન ભોળાનાથ વર્ણવે છે કે એક વખત નારદે શાપ આપ્યો ભગવાન, અને નારદે શાપ આપ્યો અને ભગવાનને મનુષ્ય રૂપ ધારણ કરવું પડ્યું। જ્યાં નારદે શાપ આપ્યો એ શબ્દ સાંભળ્યો તો મા ઉમાએ પ્રશ્ન પૂછ્યો, નારદ તો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે, એ થોડા પોતાના સ્વામીને શાપ આપે? એવું શું થયું જેના કારણે નારદે ભગવાન સ્વયં નારાયણને શાપ આપ્યો? મને આપ કહો કારણ કવન શ્રાપ મુનિ દીના काय अपराध रमापति की
મને આ પ્રસંગ સાંભળવાની ઈચ્છા થઈ છે, આપ કહો. યાજ્ઞવલ્કજી મહારાજ ભરદ્વાજ મુનિને કહે છે, હે ભરદ્વાજ, ભગવાન રામચંદ્ર પરમાત્માના ગુણોની કથા તમારી આગળ કહું છું, કારણ કે તમે આટલું બધું આદરથી સાંભળો છો એટલા મને કહેવાની ઈચ્છા થાય છે. હિમાલય પર્વતમાં એક મોટી ગુફા, અને આ ગુફાની અંદર સુંદર મજાની ગંગાજી વહે. સુંદર મજાનું પવિત્ર સ્થાન, આ પવિત્ર સ્થાનમાં એક નારદજીનો આશ્રમ, સુંદર મજાની નદીઓ, અનેક સુંદર મજાના પર્વતો. લક્ષ્મીકાંત ભગવાન શ્રી નારાયણના ચરણની અંદર નારદજીને અતિ પ્રેમ. સુંદર મજાનો આશ્રમ બાંધી ત્યાં તપ કરે. ધીમે 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 નારદજીએ ખૂબ તપ કર્યું. સૃષ્ટિની ગતિ રોકાવા લાગી. ઇન્દ્રને ડર લાગ્યો. ઇન્દ્રને થયું કે હમણાં જ સ્થિતિ બગડી જશે, મારું ઇન્દ્રાસન છે એ આ મુનિ પડાવી લેશે. એટલે ઇન્દ્રએ કામદેવને બોલાવ્યા અને કામદેવને કેવું, તમે જાઓ, નારદજીની સમાધિ કોઈ પણ હિસાબે તૂટે નહીં એવા પ્રયાસો કરો. ઇન્દ્રના મનમાં ભય છે, મિનતધ્વજ કામદેવ મનમાં હર્ષ પામ્યા છે. દેવર્ષિ નારદ જે જગ્યાએ હતા એ જગ્યાએ કામદેવ ગયા છે. અનેક પ્રકારના કામદેવે પ્રયાસો કર્યા છે. રંભાદિક સુર નારી નબીના સકલય સમસર કલામૃવીના કરહી ગાન બહુ તાન તરંગા બહુવિધ કિડહી પાની પતંગ. પ્રયાસો કર્યા. સુંદર મજાના કામદેવે પોતાની બધી જ કળાને નારદજીનું તપ ભંગ થાય એના માટે ખર્ચી છે. માણસની ઊંચાઈ હોય ને, ઊંચાઈ ઉપરથી પાડવા માટેના 3 સાધનો છે: કંચન, કામિની અને કીર્તિ. ઘણું બધું હોય છતાં તમે જો આગળ વધો, હજી મળે, હજી મળે, હજી મળે, હજી મળે. સંપત્તિ પાડી દે. કામિની, કોઈ સ્ત્રીની અંદર તમે આસક્ત થઈ જાઓ, એ સ્ત્રીના કારણે તમારું જે વ્યક્તિત્વ છે એ ખલાસ થાય. અને કા કીર્તિ, બધા બહુ વાહ વાહ કરવા લાગે. બહુ વાહ વાહ થાય ને ત્યારે માળા થોડીક વધારે ફેરવી પડે. જે જગ્યાએ બહુ આવન જાવન બહેનોની રહેતી હોય ને એ જગ્યાએ ભગવાનને દરવાજા ઉપર બેસાડવા પડે. તમે દ્વાર ઉપર બેસજો, ધ્યાન રાખજો. પૈસાની લેવડ દેવડ બહુ વધવા લાગે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. મોટા મોટા ઘણા બધા અધિકારીઓ લાંચ રૂશ્વતમાં પકડાય છે એનું કારણ છે, નહીં તો કેવડો મોટો પગાર હોય. એ જે જગ્યાએ તમે હો ત્યાંથી પાડવા માટે સીધા જ આ 3 પ્રયાસો છે, પછી કાંઈ ન થાય. અને એમાં ન પડવું હોય તો પ્રભુ ભજન વધારે મજબૂત કરવું પડે. જેટલા પ્રયાસો કરવાના હતા બધા જ પ્રયાસો નારદજીની ઉપર કામદેવે કર્યા. ભયવું નારદ મન કछु રોષા કહી પ્રિય બચન કામ પરિતોષા નાઈ ચરણ સિરુ આય સુપાઈ ગયવું મદન તબ સહિત ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ
કામદેવનો વિજય થયો નહીં. એના બદલામાં નારદજીને ક્રોધ પણ ન આવ્યો. પ્રિય વચન કહી કામદેવને સંતુષ્ટ કર્યા. મુનિના ચરણની અંદર કામદેવે મસ્તકને ઝુકાવ્યું. આજ્ઞા લઈ અને કામદેવ પોતાના સહાયકો સહિત પાછા જે જગ્યાએથી પધાર્યા ત્યાં જતા રહ્યા. અતિ આનંદ નારદજીને થયો. તપ પૂરું થયું. નારદજી ચાલતા થયા. પહેલા શંકર ભગવાન ત્યાં ગયા. શંકર ભગવાનને ત્યાં ગયા. શંકર ભગવાને નારદજીની પ્રશંસા કરી. પધારો બાપજી, તમે તો ઘણા બધા સમયથી ક્યાંય ખોવાઈ ગયા છો, દેખાતા નથી. ત્યારે કામદેવના ચરિત્રની કથાને શંકર ભગવાનની આગળ નારદજીએ ગાઈને સંભળાવી. શંકર ભગવાનના મનમાં થયું કે આના હૃદયની અંદર કામને જીતવાનો અહંકાર ફૂટ્યો. ભગવાન ભોળાનાથે ભલામણ કરી બાપુને, બાપુ ધ્યાન રાખજો, સાવધાન રહેજો. તમને વિનંતી કરું છું, જે કથા બધી તમે મને સંભળાવીને એનો મને વાંધો નથી, પણ આ કથા લેશ માત્ર પણ તમે નારાયણને સંભળાવતા નહીં. જો હરિને સંભળાવશો તો ઉપાધિ થશે. એની આગળ જાઓ ત્યારે બધું છુપાવીને રાખજો. શંકર ભગવાનની શિખામણને નારદજીના મનમાં એમ થયું કે શંકર ભગવાનને મારાથી ઈર્ષા થઈ. એને કામદેવને જીત્યો તો મેં જીત્યો, એમ કેમ ચાલે? રામ કે નહ ચાહી સોઈ હોઈ, કરે અન્યથા નહીં. શંભુ બચન મુનિ મન નહીં ભાયે, તબ બિરંચી કે લોક સીધા. રામ કિન ચાહી સોઈ હોઈ, કરે અન્યથા યસ નહીં. નારદજીને એમ થયું શંકર ભગવાનને મારી સાથે વાંધો છે. અહીંયા લખેલું છે ગોસ્વામી, એ ભગવાન રામ જે ઈચ્છા કરે એ થાય. કોઈ આપણે કાંઈ કરી શકીએ નહીં. શિવજીના વચન નારદજીને મનમાં ઠીક લાગ્યા નહીં. નારદજી તો નારાયણ 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 કરતા કરતા ભગવાન હરિના દરબારમાં આવ્યા. ગાવત હરિગુણ ગાન પ્રવીણા. અને એ બરોબર નારદજી હાથમાં વીણા લઈ હરિગુણ ગાતા ગાતા ક્ષીરસાગરની અંદર પહોંચ્યા. ભગવાન નારાયણની પાસે ભગવાન નારાયણ ઉભા થઈ ગયા. ખૂબ આનંદમાં આવ્યા. આવો બાપુ આવો, કેમ છો? બોલે બિહસી ચરાચર રાયા, बहुत दिनन किन मुनिदाया, काम चरित नारद सर्वभाषे, यद्यपि प्रथम बरजी शिव राखे, कामचरित नारद सर्वभाषे. ભગવાન નારાયણે કહ્યું, ઘણા બધા દિવસથી મુનિ તમારા દર્શન થયા નથી. ક્યાં તમે ફરો છો? હમણાં તો દેખાતા નથી, કાંઈ સમાચાર નથી. શંકર ભગવાને ના પાડી હતી, તોય પાછા નારદજી કહેવા લઈ ગયા. હમણાં તો તપ કરતો હતો ને. ઘણા લોકોને તમે પૂછો ને કેમ મોડું થયું, કે સવારમાં માળા ફેરવવાની, અમારે તો કેટલું કામ હોય.
આપણે પૂછીએ શું કામ? અરે સવારમાં વહેલા ઉઠીએ, તુલસીમાં એ દીવો કરીએ, 5 માળા માતાજીની ફેરવીએ, 5 માળા બાપાની ફેરવીએ, આ કરીએ ને આ કરીએ ને આ કરીએ. ત્યારે સમજવાનું આ નારદની ભાષા છે. અને માણસનો સ્વભાવ છે ને દુર્ગુણોને છુપાવે, સદગુણોને ગાય. કોઈ દિવસ કોઈ માણસે જાહેરાત કરી ખારા ચપ્પલ જોઈને મને તરત જ લઈ લેવાનું મન થાય છે એવું કોઈ દી કોઈ કહ્યું? કોઈ કહ્યું કે હું આટલું બધું ખોટું કરું છું? બધા શું વાત કરે? સારી સારી વાત કરે. નારદજીને પૂછ્યું, એટલે નારદજી કે અરે રે, કેટલા બધા સમયથી હું તપ કરતો હતો. અતિ પ્રચંડ રઘુપતિ કે માયા, જેહી ન મોહ અસકો જગ જાયા. નારદજી અભિમાનની સાથે કહે છે, કરુણાનિધિ માન દીખ બિચારી, કરુણાનિધિ માન દીખ બિચારી, પુરાયન કરે ગરબ પદસી હરિપદ ચલ હૃદય અમે તો કામને જીતું છે. ભગવાન નારાયણ સમજી ગયા કે આના મનની અંદર ગર્વના અંકુરો ફૂટ્યા છે. હવે ગર્વના અંકુરોને તોડવા પડે. ભગવાને માયાની રચના કરી. ભગવાન માયા રચે એમાં કઈ ઘટે. 100 યોજનનું સુંદર મજાનું નગર બનાવ્યું, જાત જાતની રચનાઓ, લક્ષ્મી નિવાસ. ભગવાન વિષ્ણુએ વૈકુંઠ જેવું આખે આખું એક નગર બનાવ્યું. નગરના રાજા થયા શીલનિધિ. વૈભવ ઘણો બધો. અને એને સુંદર મજાની એક પુત્રી. આ કન્યા રૂપમતી છે, જેનું નામ વિશ્વમોહિની છે. નારદજી ફરતા ફરતા નગરમાં પધાર્યા. નગરમાં જ્યાં પધાર્યા, નારદજીનું સન્માન કર્યું. પધારો બાપજી, પધારો પધારો. વૈભવ જોયો. કૌતુકની સાથે નારદજી નગરમાં પ્રવેશ કરે છે. હાલતાલ પૂછ્યા, રાજા સુધી પહોંચ્યા. રાજાએ માન સન્માન આપ્યું અને ઊંચા આસન ઉપર બેસાડ્યા. રાજકુમારીને લઈને આવ્યા. નારદજીને રાજકુમારી દેખાણી. આ તો વિશ્વ મોહિની છે. જો ભગવાન વિષ્ણુ મોહિની રૂપ લે અને શંકર ભગવાન એને જોવા માટે કૈલાસ પર્વત છોડી અને જ્યારે સમુદ્ર મંથનની કથામાં આવે છે આવ્યા હોય તો ભગવાન વિશ્વ મોહિની રૂપ બનાવે, એમાં કાંઈ ઘટે. નારદજીએ સુંદર મજાનું રૂપ જોયું. રૂપને જોતા બધો જ વૈરાગ્ય નારદજી ભૂલી ગયા. બડી બાર લગી રહે નિહારી. ઘણા બધા સમય સુધી આ કન્યાને જોતા રહી ગયા એક ધારા. કન્યાના પિતાએ કહ્યું, બાપજી આના લક્ષણો જોવો અને આને કેવો વર મળશે એ જોવો.
અધૂરું રહેતું તો વિશ્વ મોહિનીએ હાથ લાંબો કર્યો. નારદજી હાથમાં લીધો, મીંડા રેખા જોવા. વર્ણન કરવાનું હતું એના ઘરવાળો કેવો મળશે એનું, વર્ણન કરવા લાગ્યા પોતાના રૂપનું. તમારા પુત્રીના લક્ષણો તો એટલા બધા સુંદર મજાના છે કે ઓહો, શીલનિધિની કન્યા જેને વર્ષે ને એ ચર અચર બધી જગ્યાએ પ્રસન્નતા પ્રાપ્ત કરશે, બધા જીવો આની સેવા કરશે. વિવિધ પ્રકારની વાતો બધી કરી. યહી અવસર ચાહી પરમ શોભા રૂપ વિશાલ, જો બિલો કી રીજે કોરી તબ દે તબ મેલે જય માલ. વર્ણન કરીને નારદજી ત્યાંથી બહાર નીકળી ગયા. પણ નારદજીના મનમાં વિચાર આવ્યો કે અરે રે, આવી સુંદર પત્ની હોય કેવું છે. સ્વયંવરની રચના થઈ છે મારા રૂપે, તો આ કોઈ આ મને વરે નહીં ક્યારે. હું તો સંન્યાસી છું, સાધુ છું. હવે શું કરવું? સમય જાજો છે નહીં તો તપ કરવું, ભગવાનને પ્રસન્ન કરવું અને રૂપ માગવું. એટલો બધો સમય છે નહીં. આ 2-4 દિવસનો મામલો છે. બાયોડેટા આજે જ હાથમાં આવ્યા છે. હવે તત્કાલ યોજના ઘડાની છે, શું કરવું? એટલે મનમાં વિચાર કરે છે જો નારાયણના દર્શન થઈ જાય અને નારાયણ મને માગવાનું કે, તો નારાયણની આગળ એનું રૂપ માગી દઉં. નારાયણનું રૂપ મને મળી જાય એટલે હું બધાયના મંડપમાં મધ્ય બેસું ને, તો આ કન્યાને મારે કેવું ન પડે, મને વરી જા. નારાયણ રૂપ જોઈને મારા ગળામાં જયમાળા પહેરાવી દે, તો આવી પત્ની મને મળી જાય. ભગવાનની માયા હતી. નારદજી આવો વિચાર કરતા કરતા જ્યાં બહાર નીકળ્યા ત્યાં સીધા ભગવાન નારાયણને સામા મળ્યા. નારાયણ નારાયણ નારાયણ. નારદજીએ ભગવાનને ઘણી રીતે વિનંતી કરી. ભગવાન લીલાને સમજી ગયા. હાથ જોડીને પ્રાર્થના કરી, ભગવાન તમારી પાસેથી મારે એક વસ્તુ માગવી. ભગવાન કે માગો માગો, બધું તમારું જ છે ને. ભગવાન બીજું કાંઈ નહીં, તમારું રૂપ થોડીક વાર માટે આપો. નારદજી બે વાત બહુ સાધુ છે ને, એટલે સભાન છે, એટલે મોહિત થયા છે, પણ સભાન અવસ્થામાં મોહિત છે. એટલે બીજું માગે છે કે ભગવાન તમે તમારું રૂપ આપો, એની સાથે સાથે મોરે ગીત હરી સમા ભગવાન તમારું રૂપ મને આપો. અને બીજું વાક્ય નારદજી બોલે છે,
ભગવાન તમારા જેવું મારું હિત કરવા વાળું આ દુનિયામાં કોઈ નથી, મારું હિત થાય ને એવું કરો. નારદજીએ ભગવાનને વિનંતી કરી. લીલામય પરમાત્માએ પોતાનું રૂપ આપ્યું, પ્રાર્થના કરી અને નારદજીએ કહ્યું, ભગવાન તમે મારા સહાયક બનો. હે નાથ, જે રીતે મારું હિત થાય ને એવું શીઘ્ર કરો, કારણ કરહું સો બેગી દાસ મેં તો, હું તમારો દાસ છું, એટલા માટે મારું જેવું હિત થાય એવી તમારી આગળ હું ઈચ્છા કરું છું. નારદજી, તમારું બધું હિત થશે એવું હું તમને વચન આપું છું. રોગથી વ્યાકુળ રોગી કુપથ્ય માગે તો વૈદ્યને આપતો નથી, એ રીતે તમારું હિત થાય ને એવું જ હું તમારું કરીશ. ભગવાનની માયાને વશીભૂત નારદજી થઈ ગયા, મતિ મૂઢ થઈ ગઈ છે. ભગવાનની અસ્પષ્ટ વાણીને એ સમજી શક્યા નહીં ભગવાન શું કહેવા માંગે છે. ઋષિરાજ નારદજી તરત જ ત્યાં સ્વયંવરની ભૂમિ ઉપર ગયા. બધા પોતપોતાના આસન ઉપર બિરાજિત થયા. નારદજી પણ બધાની મધ્યમાં આવીને બિરાજિત થયા. મુનિહિત કારણા કરું કૃપા નિધાના, દીન કરૂપ ન જાય બખાન, દીન કરૂપ ન જાય બખાન. નારદજી ભગવાનના રૂપને લઈને આવ્યા એવું મનમાં એને છે. પેલી લાઈનમાં બેસી ગયા. વાર જોવે ક્યારે પેલી વિશ્વ મોહિની આવે વરમાળા લઈને, ક્યારે મારા ગળામાં નાખે. શંકર ભગવાનના બે ગણ એક આ બાજુ અને એક આ બાજુ બેસી ગયા. વચ્ચે નારદજી. આ ગણો પણ કપટ કરે છે. નારદજીના રૂપનું વર્ણન કરે. ઓહો, આ સભા મંડપમાં આની જેવો બીજો કોઈ નથી. નારદજી બેઠા બેઠા મોઢાને ભૂલાવે કે હમણાં આવશે રાજગૌરી સખીની સાથે, મારા ગળામાં વરમાળા નાખશે અને હે ધામે ધૂમે હું મારા ગામમાં જઈશ. બધાય જોવા આવશે કે કેવી પરણીને લઈ આવ્યો, તો બધાને આનંદ થશે. કલ્પનાના ઘોડા દોડે છે નારદજીના. રૂપવતી પધાર્યા વિશ્વ મોહિની. નારદજી બાજુ જોયું જ નહીં એને, કારણ કે નારદજી ભગવાનનું રૂપ લઈને આવ્યા છે. એ ખાલી વિશ્વ મોહિનીને નારદજીના રૂપની અંદર વાંદરાના મુખના દર્શન થયા. બાકી જે બેઠેલા હતા એ બધાને નારદજીના દર્શન થયા. બધા માન સન્માન આપ્યું એને. નારદજીના મનમાં એમ હતું કે હું બહુ રૂપાળો છું એટલે બધા મને આવો આવો કરે. પણ બાકીના જોવાવાળા જે બેઠા હતા એ બધાને એવું હતું કે આ તો સ્વયં
નારદજી છે એટલે માન સન્માન આપતા હતા. પણ પેલી રૂપવતી જે વિશ્વ મોહિની હતી એણે નારદજીના રૂપની અંદર વાંદરાના રૂપને જોયું છે. રાજકુમારી એની સામું જોયા વગર આગળ ગયા. ભગવાન પાછા એ જ મંડપમાં આવીને બેઠા. ભગવાનના રૂપને જોઈને વિશ્વ મોહિનીએ ભગવાનના ગળામાં વરમાળા નાખી દીધી. નારદજીને ઘણો બધો ગુસ્સો આવ્યો. પેલા જે બાજુમાં બેઠા હતા એને હળવે દઈને ભલામણ કરી થોડુંક મોઢું જોવું જોઈએ, સભામાં આવવું હોય. નારદજી ક્રોધિત થયા. જઈને જ્યાં પાણીમાં પોતાના રૂપને નિરખે છે, પોતાનું રૂપ જોઈ અને એકદમ ક્રોધ આવ્યો. શિવજીના ગણ અત્યંત કઠોર થયા અને અત્યંત કઠોરતાથી શંકર ભગવાનના ગણને નારદજીએ શાપ આપ્યો, તમે મારી મજાક કરી છે, એટલા માટે હું તમે એના ફળને ચાખો એમ કહું છું અને તમે અસહ્ય વેદનાને પામશો અને પાછું બંને રાક્ષસો થશો. એ બંને રાક્ષસમાં એક રાવણ અને બીજો કુંભકર્ણ. પછી એકદમ ક્રોધિત અવસ્થામાં જાય છે. મનમાં વિચાર કરે છે, નારાયણને તો બધાની મજાક કરવાની ટેવ છે, બધાની સાથે કપટ કરવું એનો સ્વભાવ છે. અત્યાર સુધી તો વાંધો નથી, પણ આજ મોટા ઘરે એણે આ ભેટ મોકલી છે એટલે ખબર પડે એને કેમ થાય. છતાં હતા ક્રોધિત અવસ્થામાં ત્યાં સામે ભગવાન સામા મળ્યા. ભગવાન સામા મળ્યા એટલે ભગવાનને જોઈને નારદજીએ કહ્યું, તમને બધાની સાથે બહુ મજાક કરવાની ટેવ છે, પણ હવે મજાક તમને ભારે પડશે. જે આકૃતિ તમે મને કપીની આપી, વાંદરાની આપીને, હું તમને શ્રાપ આપું છું. એ જ આકૃતિ વાંદરાઓ તમને સહાય કરશે. અને હું જે સ્ત્રીની અંદર મોહિત થયો અને દુઃખ પામ્યો, હું તમને શ્રાપ આપું છું કે તમે પણ સ્ત્રીની અંદર દુઃખી થશો, વિરહમાં તમારે પણ ભટકવું પડશે. આ મારો તમને શ્રાપ છે. ભગવાને આ વાત કરીને શ્રાપને માથા ઉપર ચડાવ્યો. જબ હરી માયા દુરી નિવારી નહીં તહરમાન રાજકુમારી. જ્યાં ભગવાને પોતાની માયાને હરણ કર્યું ત્યાં ના કોઈ રાજકુમારી નહીં, ના કોઈ રાજા નહીં, ના કોઈ રાજ નહીં. જે વિશ્વ મોહિની જોઈ હતી ને એ જ સાક્ષાત લક્ષ્મી. સભાના મધ્યમાં જેના વરમાળા ગળામાં નાખી હતી એ જ સાક્ષાત નારાયણ. મુનિના માનસ પટ ઉપરથી માયા દૂર થઈ પછી મુનિને અફસોસ થયો. ભગવાનના પગને પકડી લીધા. ભગવાન મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. મેં તમારી સાથે અન્યાય કર્યો ભગવાન, મેં તમને શ્રાપ આપ્યો. હું મુનિ છું, મારો શ્રાપ કોઈ દી મૃષા નહીં થાય, મિથ્યા નહીં થાય. કૃપા કરો, મારી ઉપર કૃપા કરો. ભગવાને કહ્યું હવે એમાં કોઈ ઉપાધિ કરવાનું કારણ નથી. મારી ઈચ્છાથી જ, મમ ઈચ્છા કહ દીન દયાળા, મારી ઈચ્છાથી જ આ બધું થયું છે. મારી ઈચ્છા વગર કાંઈ થાય નહીં. મારા પાપ કેમ મટશે? નારદજીએ પૂછ્યું. ત્યારે કહ્યું તમે શંકર ભગવાનના નામનો જપ કરો. શંકર શતકનો કોઈ પાઠ કરે તો એને પ્રાયશ્ચિત મળે છે. તમારા અંતરમાં શાંતિ થશે. શિવજી સમાન મને કોઈ પ્રિય નથી. વિશ્વાસને ભૂલથી પણ છોડશો નહીં. શંકર ભગવાનનું ધ્યાન કરો. ભગવાન શિવ જેની ઉપર કૃપા કરે એના બધા જ અપરાધ માફ થઈ જાય છે. અનેક રીતે સમજાવી ભણાવી નારદજીને મોકલા. શંકર ભગવાનના ગણો નારદજીની આગળ આવ્યા, પ્રાર્થના કરી, બાપજી તમે અમને શ્રાપ આપી દીધો, અસુર થશો, કૃપા વરસાવો. નારદજીએ માથા ઉપર હાથ મૂકીને કૃપા વરસાવીને કહ્યું કે તમે બંને શિવના ગણ છો, રાક્ષસ થશો, પણ તમને મારવા માટે ધરા ઉપર ભગવાનને અવતાર લેવો પડશે. આ એક કારણ.
શંકર ભગવાન માં ભવાનીને કહે છે ભગવાનની કથા અનંત છે. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુ વિધિ સર્વ સંતા. ભગવાન અનંત છે, ભગવાનની કથા અનંત છે. રામચંદ્ર કે ચરિત સુહાય કલપ કોટી લગી જાઈ. કલ્પકોટી કલ્પ સુધી એનું વર્ણન કરો તોય ન પાર પામી શકો એવી ભગવાનની કથા છે. હરિ તો અનંત છે પણ હરિની કથા અનંત છે. શંકર ભગવાન એમાં પાર્વતીને સમજાવ્યું છે. હવે ભગવાનના અવતારનું બીજું એક વિચિત્ર કારણ તમારી આગળ ગાઉં છું. બાવરાપણાની છાયા તમારી દૂર થઈ, ભવરૂપી રોગ તમારો મટી ગયો છે. યાજ્ઞવલ્કજી મહારાજ ભરદ્વાજ મુનિની આગળ ગાય છે. સ્વયંભૂ મનુ અને શત્રુપા ખૂબ તપ કરે છે. તપના પરિણામે ભગવાન પ્રસન્ન થાય છે. માગો શું કહે છે ત્યારે આ મનુ મહારાજ માગણી કરે છે કે ભગવાન બીજા અવતારની અંદર અમે તમારી ભક્તિ કરીએ અને તમારામાં એટલો બધો અમારો પ્રેમ થાય, એટલો બધો અમારો પ્રેમ થાય કે તમારા વિરહની અંદર મારું મૃત્યુ થઈ જાય. શત્રુપાને કહ્યું તમે માગો. ત્યારે એણે કહ્યું કે અમારે પણ તમારા ચરણમાં અમારું ચિત્ત રહે, જન્મ જન્માંતર અમે તમારી સેવા કરતા રહીએ એવી અમે તમારી પાસે ઈચ્છા કરીએ છીએ. વારે વારે તપસ્યા કરી પરમાત્મા તમે અમારા ઘરની અંદર રૂપ લઈને આવ્યા છે. પ્રિયવ્રત અને ઉતાનપાદ ને ત્યાં દેવહૂતિ ને કરદમ એને ત્યાં ભગવાન તમે કપિલ બનીને આવ્યા. અને એ જ મનુ મહારાજ અને શત્રુપાના વચનને સિદ્ધ કરવા માટે બીજા જન્મની અંદર આ દશરથ અને કૌશલ્યા થઈને આવ્યા. એક કારણ એ છે કે જેને કારણે ભગવાન આના ઘરે પુત્ર બનીને પધાર્યા છે. અનાથના નાથ છે ઈશ્વર. બધાને આનંદ થયો. કૃપા નિધાન ભગવાન બધાનું હિત કરવા વાળા છે. ભગવાનના ચરણમાં અનન્ય પ્રીતિ આ પતિ પત્નીને થઈ છે. આ દંપતી બધી આસક્તિ છોડી અને રામમય થયા. એટલે એક કારણ એ દશરથ અને કૌશલ્યાનું તપ. એક કારણ બતાવે છે અને કહે છે કે હવે સાંભળો વિધિ પ્રમાણે. એક કાળની અંદર એક પ્રતાપી રાજા હતા. રાજ્યનો ઉત્તરાધિકારી પુત્ર હતો, એનું નામ પ્રતાપ ભાનુ હતું. આ રાજા સત્યકેતુ. એને એક મંત્રી હતો, એનું નામ ધર્મરુચિ હતું. બળવાન હતો એનો ભાઈ અરિમર્દન. રાજા ઘણો બધો સાત્વિક હતો. આ રાજા પ્રતાપ ભાનુએ દિગ્વિજય કર્યો. આ પૃથ્વી ઉપર બધી જગ્યાએ એની આન ફરી વળી. એક વખત આ પ્રતાપ ભાનુ ચતુરંગીની સેના લઈ અને વનયાત્રામાં મૃગયા રમવા માટે ગયા. અને એમાં એક મૃગની પાછળ દોડતા ગયા. ક્યારેક કે મૃગ દેખાય, ક્યારેક કે છુપાઈ જાય. પાછળ દોડતા એક વનમાંથી બીજા વનની અંદર જતા રહ્યા. કાંઈ ખબર પડી નહીં. અંધકાર થઈ ગયો. નીલ પર્વતની શિખાની અંદર રાજા એકલા પડી ગયા. પ્રતાપ ભાનુ તાકીને ઘણા બધા એને તીર માર્યા પણ તીર લાગ્યું નહીં. હવે ઘણા બધા થાક્યા. એ પ્રતાપ ભાનુ એક આશ્રમની અંદર પ્રવેશ કરે છે. સુંદર મજાનો આશ્રમ. એક મહાત્મા ત્યાં બિરાજે છે. અંદર પ્રવેશ કર્યો. ત્યાં ખબર પડી કે ઓહો આ તો પ્રતાપ ભાનુ. પેલા મહાત્મા ઓળખી ગયા. કારણ કે મહાત્મા પૂર્વકાળની અંદર
રાજા હતા અને આ પ્રતાપ ભાનુએ આ રાજાનું રાજ્ય છીનવી લીધું. ત્યારથી એ બધું છોડી અને સાધુ થઈ ગયા હતા. નામ હતું એનું કપટ મુનિ. અને સુંદર મજાનો આશ્રમ બનાવીને બિરાજે છે. પ્રતાપ ભાનુ નો સમય અત્યારે સારો હતો એટલે કોઈ કાંઈ કરી શકે એમ હતું નહીં, અને પ્રતાપ ભાનુને કોઈ જીતી શકે એમ હતું નહીં. એટલે દરિદ્રની જેમ ક્રોધવંત થઈ અને આશ્રમ બાંધીને બેઠા. ક્યારેક આવે ત્યારે વાત, અને એમાં જોગ પ્રમાણે આ આશ્રમની અંદર પ્રતાપ ભાનુ ગયા. પ્રતાપ ભાનુને આ મહાત્માએ પૂછ્યું, તમે કોણ છો? આવી રીતે વનમાં કેમ ફરો છો? એ તો પ્રતાપ ભાનુને ઓળખી જ ગયા છે, પણ પ્રતાપ ભાનુ પેલા મુનિને ઓળખા નહીં, કપટ મુનિને. એટલે પ્રતાપ ભાનુએ કહ્યું કે ભાઈ હું એક રાજાનો મંત્રી છું, અને રાજાનો મંત્રી હોવાના કારણે શિકાર કરવા માટે ફરતો હતો. ફરતા ફરતા હું રસ્તો ભૂલી ગયો, અને રસ્તો ભૂલી અને અહીંયા તમારા આશ્રમમાં પહોંચ્યો છું. મને કાંઈ દેખાતું નથી, ઘોર અંધારી રાત છે, ગાઢ જંગલ છે, રસ્તો ક્યાંય સમજાતો નથી. એટલા માટે તમારે ત્યાં હું અહીંયા આવ્યો છું. આ કપટ મુનિએ કહ્યું, આમાં ડરવાનું કોઈ કારણ નથી, આ તો ઋષિનો આશ્રમ છે, અહીં રોકાઈ જાઓ, સવાર થાય એટલે ચાલ્યા જજો. તુલસી જસી ભવતવ્યતા તૈસી મિલઈ સહાય, આપુન આવઈ તાહી પહી તાહી તહા લે જાય. તુલસીદાસજી મહારાજ કહે છે ભવિતવ્યતા એટલે ભાવિ એવું છે કે ભાવિના કારણે તમે જે ઈચ્છા કરો એ ઈચ્છા પ્રમાણે તમને તમારું પ્રારબ્ધ ત્યાં લઈ જાય. બહુ સારું એમ કહીને આજ્ઞાને માથે ચડાવી ઘોડાને વૃક્ષની સાથે બાંધ્યો છે. રાજા બેસી ગયા. અનેક પ્રકારે રાજાની પ્રશંસા કરવામાં આવી. રાજાએ આ મુનિના ચરણોની વંદના કરી, પ્રણામ કર્યા. સુંદર વાણીની અંદર ઘણી બધી વાતો થઈ. રાજાએ એને ઓળખા નહીં, પણ પેલો જે હતો કપટ મુનિ એ એને ઓળખી ગયો. શત્રુ પોતાના ઘરે આવ્યો છે સુખ લઈને એમ સમજી, અને જે અંતરમાં બળતરા હતી એ બહાર આવી. કપડથી તરબોળ યુક્તિ થઈને સારી સારી વાણી કહી, અમે તો ભિખારી છીએ, નિર્ધન છીએ, અહીંયા આશ્રમ બાંધીને રહીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ. બધી રીતે એવું સુંદર મજાનું કપટ કર્યું કે પછી એમ પણ કહ્યું કે તમારું નામ પ્રતાપ ભાનુ છે, સત્યકેતુના પુત્ર છો આપ, રસ્તો ભૂલ્યા છો ને આવ્યા છો. અરે બાપજી, તમને મારા નામની કેમ ખબર પડી ગઈ? કે હું બધું જાણું છું, ત્રિકાળ જ્ઞાની છું. હા, તાતે ગુપ્ત રહો જગ માહી, હરિતજી કિંમતી પ્રયોજન નાહી. કપટનો ત્યાગ કરી તપસ્વીના વેશે કપટ મુનિ કે છે હું રહું છું, મેં મારા મૂળ રૂપને છુપાવ્યું છે, હરિ સિવાય બીજા કોઈ સાથે મારે કોઈ જાતનું પ્રયોજન નથી. બેઠા બેઠા ભગવાનના જ ગુણગાન ગાઉં છું. બસ, વધારે કાંઈ આશ્રમમાં છે નહીં. આ 2 થાળી છે, એક તપેલી છે ચા બનાવવા માટે, આનાથી બીજું કાંઈ હું રાખતો નથી. કપટ મુનિ કહે છે. કપટ મુનિ કહે છે કે હું બધું જાણું છું, તપના બળે કરીને બધી વસ્તુ મને દેખાય છે તમારી. હા, પ્રતાપ ભાનુ તો એકદમ ભાવ વિભોર થઈ ગયા, અને થોડું ઘણું આવડે એટલે કલ્યાણ. જોવડાવ કોઈ આવે ને તમે એમ કહો ને કે તમારે જશ નથી, એટલે તરત જ એમ થાય હા હાજુ. એક ભાઈ એક મહાત્માની આગળ ગયા જોવડાવવા માટે, તો એ તો એને એમ કે જન્માક્ષર લઈને ગયો છું, જન્માક્ષર લઈને. પેલા મહાત્મા જોવા લાગ્યા કે તમારું નામ ફલાણા ભાઈ, કે હા. તમારા પત્નીનું નામ હા બેન, કે હા. તમારે કે 2 દીકરા ને 1 દીકરી, મોટા દીકરાનું નામ આ છે, નાના દીકરાનું નામ આ છે, નાની દીકરીનું નામ આ છે. ત્યાં તો પેલો ઊભો થઈ ગયો ને પગમાં પડી ગયો, બાપજી તમે તો થઈ થયાનું કહો છો, શું વાત છે? ખાલી આ તમને જન્માક્ષર આપ્યા ત્યાં બધું તમે કહેવા લાગ્યા. મહાત્માએ કહ્યું જન્માક્ષર નહીં, રેશનિંગ કાર્ડ છે, આમાં બધું તારું બધું લખેલું છે. તો આ કપટ મુનિ એવું કપટ કર્યું. હા હા, પૂછ્યું તમારું નામ શું છે?
आदि सृष्टि उपज जबही तब उत्पत्ति भय मोरी नाम एक तनु हेतु तेही देहन धरी बहो। આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે મારું શરીર ઉત્પન્ન થયું છે, ત્યારે હું મર્યો જ નથી, એટલે મારું નામ એક તનુ છે. કરમ ધર્મ ને ઇતિહાસ ને બધી એવી વાતો કરી જેના કારણે પ્રતાપભાનું એકદમ એના પહેલામાં આવી ગયા. ચક્રવર્તી સમ્રાટ છે, સૃષ્ટિ ઉપર ઘણું બધું રાજ સત્તાના અધિકારી છે, છતાં પણ પેલા કપટ મુનિની અંદર એવા ફસાણા. કપટ મુનિને કહે છે, બાપજી બધું મારી પાસે તો છે, પણ મારી એવી ઈચ્છા છે કે આ પૃથ્વી ઉપર એક હતું શાસન થાય, એના માટે તમારી પાસે કોઈ ઉપાય છે? કપટ મુનિ કે અબ ઠીક હે, હા મારી પાસે એક ઉપાય છે, અને એ ઉપાય એ છે કે તમે તમારા ઘરે બ્રાહ્મણોને બોલાવો અને બ્રાહ્મણો બધા ભોજન કરે, ભોજન કર્યા પછી બ્રાહ્મણો બધા તમને આધીન થાય અને બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે, એટલે તમને દુનિયામાં વૃદ્ધાવસ્થા ક્યારેય આવે નહીં અને આ દુનિયામાં તમારું એક હતું શાસન થઈ જાય. પણ હવે બ્રાહ્મણોને ભોજન શું કરાવવું એ તમારા પુરોહિતને નહીં ખબર પડે, કારણ કે બધા પ્રકારના પદાર્થો રાંધીને ખવડાવવાના, અને એટલા માટે તો મારે આવવું પડે. હું તો ત્યાર પછી ક્યારેય નગરમાં ગયો નથી, એટલે હું આવું મારા માટે શક્ય નથી. પ્રતાપભાઈનો આજીજી કરી, બાપજી ગમે એ થાય આપ પધારો, જે તમે કહેશો એ બધું કરવા માટે હું તૈયાર છું, તમે મારા ઘરે આવો. કપટ મુનિએ બધી વાત સમજાવી કે હું તમારા ઘરે આવીશ 3 દિવસ પછી તમારા ઘરે આવીશ, અને તમારા ઘરે જ્યારે આવું ત્યારે તમારા પુરોહિતનું હું હરણ કરી દઈશ, અને એની જગ્યાએ હું પુરોહિતનું રૂપ લઈને આવીશ, સુંદર મજાની રસોઈ બનાવીશ, અને સુંદર મજાની રસોઈ હું બનાવું, તમે પીરશો, બ્રાહ્મણો પ્રસન્ન થઈ જાય એટલે તમારું કામ થઈ જાય. હવે તમે બહુ થાક્યા છો, આરામથી ઊંઘી જાઓ. મારામાં એવી શક્તિ છે કે તમને સવારમાં તમારા રાજમહેલે પહોંચાડી દઈશ. રાજા તો થાકેલા હતા, ઘસઘસાટ સૂઈ ગયા. હવે કપટ મુનિની પાસે કેનો જ એવો મિત્ર હતો, કાલ કે તું એ આવ્યો, બધું સમજાયું કે આવું બધું મેં કહ્યું છે. આ રાક્ષસ હતો, આ રાક્ષસ જ આ સુવર્ણના રૂપે રાજાને ભટકાવીને લઈ આવ્યો હતો કે હવે તમે રાજાને ઉપાડો અને લઈ જાઓ. રાજાને ઉઠાવ્યા અને સુવડાવી દીધા મહેલની અંદર, ઘોડો ઘોડાસરમાં બાંધી દીધો. સવારે પડ્યું, રાજાની આંખ ઉગડી, ત્યાં તો ઓહો પોતાના ઘરે. રાજાએ તો ત્યાં બેઠા બેઠા પ્રણામ કર્યા, વાહ ગુરુદેવ વાહ, શું તમારી સિદ્ધિ છે એમ. હવે તો જલ્દી 3 દિવસ પૂરા થાય એની પહેલામાં રાજા મીડા વિચાર કરવા કે હવે જલ્દી 3 દિવસ પૂરા થાય, જલ્દી 3 દિવસ પૂરા થાય. આ બાજુ કપટ મુનિના મનમાં આમ થયું રાજાની મતિ બદલે એ પહેલા જ હું જાઉં. પુરોહિતનું હરણ કરાયું કાલકેતુ દ્વારા. પુરોહિતના રૂપે કાલકેતુ ત્યાં ગયો, 6 પ્રકારની સુંદર મજાની રસોઈ બનાવી. વેદોમાં વર્ણન છે, રસોઈની સુગંધો બધી જગ્યાએ આવવા લાગી. લાખો બ્રાહ્મણોને બધાને બોલાવ્યા, બધા બ્રાહ્મણો ભોજન કરવા માટે બેસી ગયા. ભોજન કહું સબ વિપ્ર બોલાય, પદ પખારી સાદર બેઠાયે, પરસન જબહી લાગ મહિમાલા, ભૈયાકાશ બાની કાલા. વિપ્ર વૃંદ ઉઠી ગૃહ જાઉં, હે બળિયાની અનજની ખાઉં, ભયવું રસોઈ ભૂસરું માસું, સબ દ્વિજ ઉઠે આકાશવાણી થઈ, હે ભૂદેવો જમવા માટે બેઠા છો ને, એ ભૂંડની રસોઈ તમે જમી રહ્યા છો, માંસ રાંધવામાં આવી છે.
તમે તમારા ઘરે જાઓ. બ્રાહ્મણો બધા ક્રોધિત થયા. બોલે વિપ્રસકોપ તબ નહીં કछु કિન વિચાર, જાય નિશાચર હો નૃપ મૂળ સહિત પરિવાર. બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, તમે અમારી સાથે રાજા છેતરપિંડી કરી છે, એટલા માટે અમે શ્રાપ આપીએ છીએ, તમારો આખો પરિવાર ખલાસ થઈ જાય અને બીજા જન્મની અંદર તમે બધા રાક્ષસ થાઓ. પ્રતાપ ભાનુએ માથા ઉપર આ શ્રાપને ચડાવ્યો. જ્યાં રસોડામાં જઈને જોયું ત્યાં કોઈ છે જ નહીં. બ્રાહ્મણોને આકાશવાણી થઈને કહ્યું, થોડી ઉતાવળ કરી દીધી છે તમે, આમાં રાજાનો કાંઈ વાક નથી. નહીં અપરાધ ભૂપ કછુકીના, રાજાએ કોઈ જાતનો આમાં અપરાધ કર્યો નથી. બ્રાહ્મણો બધા ચકિત થઈ ગયા. પછી તો રાજા જ્યાં ભોજન હતું ત્યાં ગયા, ત્યાં કોઈ નહીં. થોડા જ સમયની અંદર આ સત્યકેતુના કુળને બધા રાજાઓએ ચડાઈ કરી અને ખલાસ કર્યો. ભરદ્વાજ મુનિને યાજ્ઞવલ્ક્યજી મહારાજ કહે છે, વિધાતા જેનાથી વિપરીત થાય ને એને ધૂળ પર મેરું પર્વત જેવી લાગે છે. કાલ પાય સુમુનિ સુન સોઈ રાજા, ભય નિશાચર સહિત સમય વીતતાની સાથે બીજા જન્મની અંદર પરિવાર સહિત આખો પરિવાર એનો રાક્ષસ થયો. હરિમર્દન નામે જે રાજાનો નાનો ભાઈ હતો એ કુંભકર્ણ થયો. મૂળ રાજા હતા પ્રતાપ ભાનુ એ રાવણ થયા. અને ધર્મરુચિ નામનો એનો જે ખાસ કરીને મંત્રી હતો એ બીજા જન્મની અંદર વિભીષણ થયો. બધાએ ભગવાનની ભક્તિ કરી, મનવાંછિત કામનાઓ સિદ્ધ થાય એવા બધાને આશીર્વાદો મળ્યા. રાવણે તો બધી ઉપર એક છત્ર શાસન મારું બને એવી માગણી કરી. કુંભકર્ણ છે એ માગવા માટે જાય છે, માગવામાં કહે છે કે 3 વાર જમવાનું ને 1 વાર નાવાનું ને આ બધું ઘણી બધું કે મને ભોજન આપો. ને એટલું બધું ભોજન કરવા વાળો હોવાના કારણે સરસ્વતી સહાય થયા અને માગવા ગયા જ્યારે ત્યારે ભૂલી ગયા અને માગવામાં એમ કહી દીધું કે 6 મહિના ઊંઘું 6 મહિના જાગું. ભગવાને તથાસ્તુ કહ્યું. ધર્મરુચિ નામનો જે એનો મંત્રી હતો એ વિભીષણ ભગવાનની પાસે માગણી કરે છે. ગયે વિભીષણ પાસ પુની કહેવું પુત્ર બર માગું, તેહી માગું ભગવંત પદ કમલય ભગવાન તમારા ચરણ કમળની અંદર મારો અનુરાગ બનીને રહે એવી હું માગણી કરું છું. પછી તો ભગવાનની પ્રેરણા થઈ. ભોગવતી પુરીનું શાસન પ્રાપ્ત થયું. સમુદ્રના મધ્યમાં સુંદર મજાની એક નગરી હતી. એ નગરીની ઉપર આ લંકા નામ રાવણે ચડાઈ કરી અને ચડાઈ કરવાના કારણે એને જીતી લીધી. પછી તો ભગવાનની પ્રાર્થના કરવાના કારણે બધી ધરા ધ્રુજવા લાગી. સત્તાવાન બનવાના કારણે રાજાએ બધી જગ્યાએ કહ્યું કે કોઈ જગ્યા ઉપર તમારે ભગવાનના નામનું સ્મરણ થતું હોય ને એને ખલાસ કરવાના. મોટા મોટા દેવતાઓ યજ્ઞ કરતા હોય, યજ્ઞને અટકાવવાના. જે જગ્યાએ જપ યોગ વૈરાગ્ય તપ આજે કાંઈ યજ્ઞ થાય આ બધા યજ્ઞની અંદર તમે યજ્ઞ વિધ્વંસ કરવા લાગો. બધા ખૂબ મૂંઝાણા. ભગવાનની પાસે ગયા. ભગવાન ધરાની ઉપર હવે તમે પ્રગટ થાવ. ભગવાન ક્યાં છે? ભગવાન ક્યાં છે? ભગવાન ક્યાં છે? બધાને પ્રશ્ન પૂછ્યો. ત્યારે શંકર ભગવાનને પૂછ્યું ભગવાન ક્યાં છે? શંકર ભગવાન કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમત પ્રગટ હોઈ જાના, દેશ કાલ દિશી
विदिसी हूँ माही कहूँ सो कहा जहाँ प्रभु नाही। क्या भगवान નથી? બધી જગ્યાએ ભગવાન છે. પ્રેમ તે પ્રગટ હોઈ બે જાના. બધા લોકો ભેગા મળી ભગવાનની સ્તુતિ કરે છે. જય જય સુરનાયક જન સુખ દાયક प्रणत पाल भगवंता हितकारी जय असुरारी सिंधु सुता प्रिय पालन सुरधरणी अद्भुत करणी मरमन दान जो सहज कृपाला दीन दयाला करो अनुग्रह सोई। जय जय विनाशी सब घटवासी व्यापक परमानंद अभिगत गोतीतम सरित पुनीतम माया रहित मुकुंद जय लागी विरागी अति अनुरागी विगत मोह मुनि वृंदानी श्रद्धा वही गुण गण गावई जयति सच्चिदानंद। जानी सवय सुर भूमि सुनी वचन समेत स्नेह गगन गिरा गंभीर भई हरणी शोक संदेह। देवताओ स्तुति કરીને રહે છે. મોટામાં મોટી સમસ્યા મારા જીવનની કોઈ હોય તો એ છે કે મોરે સૂત નહીં, મારા સંતાન નથી. સિંગી ઋષિને બોલાવો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો અને યજ્ઞમાં પ્રસાદ પ્રાપ્ત થાય, તમારા ઘરમાં પુત્રની પ્રાપ્તિ થશે. સિંગી ઋષિને બોલાવ્યા, યજ્ઞ કરાવ્યો છે. પ્રસાદ મળ્યો, અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, અડધો ભાગ હતો એમાંથી અડધો ભાગ કરી કૈકેયીને આપ્યો. બચેલા ભાગના બે ભાગ કરી કૈકેયી અને કૌશલ્યાએ ભેગા થઈ સુમિત્રાને આ ભાગ આપ્યો. ધીમે 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 ભગવાન પધારવાના છે. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ ચર અરુ અચર હર્ષજુત રામ જન્મ સુખ મૂળ. સુંદર મજાનો સમય આવવા લાગ્યો. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે, ચૈત્ર મહિનો આવ્યો છે અને ચૈત્ર મહિનાની 9મી તિથિ આવી છે. 9મી તિથિ માધુ માસ પુનીતા. ચૈત્ર મહિનો બપોરનો સમય છે, છતાં પણ વાતાવરણ કેવું છે? મંદ મંદ પવન વાઈ રહ્યો છે. ઋષિમુનિઓ બધા ધ્યાનસ્થ થયા, ધ્યાનની અંદર સ્તોત્ર ગાય. સુંદર મજાના પુષ્પ ખીલી ગયા. આકાશની અંદર દેવતાઓ ભગવાનને વધાવવા માટે બધા તૈયાર થયા છે. વિમાનો સજાવી સજાવીને આકાશના માર્ગમાંથી અયોધ્યાની અંદર આવીને બધા વૈસા. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય છે. નાગ દેવતાઓ બધા ભેગા મળી અને સ્તુતિ કરે છે. અનેક પ્રકારની નિજ નિજ સેવા લઈને આવ્યા અને બરોબર એ સમયે
સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. અને સુંદર મજાના સમયમાં ચૈત્ર મહિનો શુક્લ પક્ષ નવમીનો દિવસ અને બપોરે 12 વાગે બરોબર માં કૌશલ્યાની સામે ભગવાન ચતુર્ભુજ રૂપ લઈને પ્રગટ થયા. ત્યાં તો આકાશમાંથી પુષ્પને વૃષ્ટિ સાથે થઈ ઘોષ થયો શ્રી રામચંદ્ર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન હનુમાન મહારાજ. ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. ચતુર્ભુજ રૂપ લઈને ભગવાન પ્રગટ થયા. સ્તુતિ થાય છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચનાય વિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા કદુઈ કર જોડી અસ્તુતિ તોરી દેવી કરો માયા ગુણ જ્ઞાનાતીત યમાના વેદ પુરાણ બનંતા કરુણા સુખ સાગર સબ ગુણયાગર જી ગાવઈ શ્રુતિ સંતા સોમ હિત લાગી જન અનુરાગી ભય પ્રગટ શ્રી કંતા બ્રહ્માંડ નિકાયા નિરવિંદ માયા રોમ રોમ પ્રતિતે કરે મમ ઉર સોવાસી યહ ઉપહાસી સુનત તિરમતિ તિરન ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત बहुत विधि की नहीं कहे कही कथा सुहाई मात बुझाई तेहि प्रकार सुत प्रेम लहे माता पुनि बोली सोमति डोरी की जैसी सुलीला अति प्रिय शीला यह सुख परम अनूपा सुनि बचन सुजाना रोदन खाना कोई बात सुरभूपा यह चरित दिखावहि हरि पद पावहि के हरि भक्त अवध में आनंद भयो ये रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की हाथी दिया घोड़ा दिया और दियो पालकी हाथी दिया घोड़ा दिया और दियो पालकी हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय
रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय अवध में आनंद भयो जय रघुवीर राम की 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 अवध में आनंद भयो जय रघुवीर राम अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद अवध में आनंद भयो जय रघुवीर राम की 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 अवध में आनंद अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद अवध में आनंद भयो जय रघुवीर राम कौशल्या को लालो भयो जय रघुवीर राम की कौशल्या को लालो भयो जय रघुवीर राम के कौशल्या को लालो भयो जय रघुवीर राम की कौशल्या को लालो भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम हे अवध में आनंद भयो जय रघुवीर राम की 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 जय रघुवीर राम की जय रघुवीर राम की भयो 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 जय रघुवीर राम की जय रघुवीर राम की जय रघुवीर राम की हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे रामचंद्र भगवान की
ભોળાનાથ પાર્વતી હર હર મહાદેવ. પધારેલા તમામ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત. આરતી માટે બાપુ. કીર્તિ કલિત લલિત શ્રીય પીકી ગાવત બ્રહ્માદિક મુનિ નારદ વાલ્મીકી વિજ્ઞાન વિશારદ સુખ સનકાદિ શેષયરુ સારદ બરની પવન સુત आरती श्री गावत वेद पुराण अष्टदश सौ शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सर्वस सारयंस सम्मत सब ही की आरती श्री रामायण जी की गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कवि भूषण गरुड़ के की आरती श्री रामायण जी कलिमल हरणी विषय रस सुभग श्रृंगार मुक्ति जुगति कलिमल हरणी विषय रस आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की आरती श्री कर्पूर गौरव करुणावतारं संसार सारं भुजगे सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हि. भगवान ने आरती आपी देवानी वंदनम देवापि वंदनम आवाहित देवता वंदनम प्रधान देवता वंदनम रामचरितमानस देवता वंदनम स्थान देवता वंदनम सद्गुरु देवता वंदनम. तमारे आरती ले लेवानी आत्मकल्याण अर्थे आत्मवंदनम. आओ. श्री राम जय जय राम श्री राम जय